નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 25 પૈસાના સિક્કા વિશે, જે 1967માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કાઓમાંથી કયો સિક્કો વધુ કિંમતી છે। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કાઓ 1967માં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાઓ નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યા છે। આ સિક્કાનું વજન 2.5 ગ્રામ છે। આ સિક્કાનો વ્યાસ 19 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। તો આ સિક્કાના આગળની ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં વચ્ચે આ સૂક્ષ્મ હોય છે। એમ લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત લખેલો હોય છે, રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલો હોય છે। હવે સિક્કાના પાછળની ભાગની વાત કરીએ તો ઉપરની સાઈડમાં હિન્દીમાં અને ઇંગ્લિશમાં 1 રૂપિયાનો ચોથો ભાગ એવો લખેલો હોય છે। વચ્ચે 25 પૈસા કે 25 લખેલો હોય છે। એની વચ્ચે નીચેની સાઈડમાં કે જે સાલમાં સિક્કો બન્યો તે 1967 લખેલું છે, એમ નીચે મિન્ટ માર્ક હોય છે। આ સિક્કાઓ ભારતની બે અલગ અલગ મિન્ટમાં બનાવવામાં આવ્યા છે, જેમ કે બોમ્બે અને કલકત્તા। આ સિક્કાઓ જો કોલકાતા મિન્ટનો હોય તો તમને તેના 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી મળી શકે છે। જો તમારી પાસે બોમ્બે મિન્ટ માર્કનો સિક્કો હોય તો આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે, તો તમને આ એક સિક્કાની કિંમત સારી એવી મળી શકે છે। આ સિક્કાની કિંમત 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।